મારી પાછળ તમને જે દેખાય છે આ બધી ડિઝાઇન્સ છે વુડન કન્સીલ્સ હેન્ડલ્સની, અને સુરેન્દ્રનગરની અંદર કોઈ પણ આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરતું નથી. બધાને એવું જ છે, પરંતુ ના, સુરેન્દ્રનગરની અંદર, જોરાવનગરની અંદર પટેલ સો મિલ વાળા પોતે આ બધી વસ્તુ અહીંયા જ બનાવે છે. અને તમને ડિઝાઇન્સ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. આ બધી વસ્તુ અંદર જ ફિટ થઈ જાય છે. અલગથી જ્યારે તમે હેન્ડલ લગાડો છો ત્યારે ઘડીએ પડીએ ઢીલા થઈ જાય છે, તૂટી જાય છે, નવા નાખવા પડે છે. પરંતુ અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારા નીડ મુજબ તમારે જે ડિઝાઇન બનાવડાવી હોય, અને ઓલરેડી આટલી બધી ડિઝાઇન્સ તો લાઈવ ડિસ્પ્લેમાં અવેલેબલ છે. આ જોઈ લો, આ ખાના માટેની સરસ મજાની બધી ડિઝાઇન્સ છે, આ કબાટની અલગ અલગ ડિઝાઇન્સ છે. એટલે તમે કોઈ પણ ફર્નિચર નવું બનાવતા હોય, ઘર માટે, ઓફિસ માટે, બંગલા માટે, તો તમારા માટે વન ઓફ ધ બેસ્ટ રહેવાનું છે. રૂબરૂ વિઝિટ કરો, કારણ કે ઇન હાઉસ પ્રોડક્શન છે, પાછળ જ તેમની ફેક્ટરી છે, અને બધી વસ્તુ તમને એક જ જગ્યાએ લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળી રહેશે. અને આ બધા તમે હેન્ડલ્સ ચેકઆઉટ કરી શકો છો. આ આપણે જે મેઇન ગેટ હોય, મેઇન ગેટ ઉપર લગાડવાના બધા હેન્ડલ્સ છે. નાની સાઇઝ થી લઈને તમારે કોઈ પણ બિગ સાઇઝના તમારે હેન્ડલ જોતા હોય, જોઈ લો, આ મેઇન ગેટની આપણે બહાર લગાડવાના જોતા હોય, અથવા તો નાનું એવું તમારે આવું હેન્ડલ જોતું હોય તો મળી રહેશે. અને આ સિવાય તમારે જો તમારા નીડ મુજબ કસ્ટમાઇઝ કોઈ પણ ડિઝાઇન કરાવી હોય તો તમને ડિઝાઇન પણ અહીંયા કરી આપવામાં આવશે. વાત કરી દઈએ એડ્રેસની, તો જોરાવનગરમાં આવેલ લાતી બજારની અંદર જે ખારા કુવા ચોક છે, એ ખારા કુવા ચોક વાળી ગલીમાં જ તમને આ પટેલ સોમિલ જોવા મળી રહેશે. તો વધુ કોઈ પણ માહિતી જોતી હોય તો રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો, અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે. અને આવી જ વધુ માહિતી માટે બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.